ફ્રેન્ડ, આપણે આવી ગયા છે આંબાના બગીચે અને આંબા બહુ વધુ ફૂટ્યા છે. જો તમને એનો મોર બતાવું, જોઈ લો. કેરી થાય પુષ્કળ. ફૂલ મોર આવેલો છે. ગઈ સાલ કરતાં પણ વધુ છે. આંબા ફૂટ્યા છે. તમને બતાવું, જોઈ ક્યાંય બાકી નથી ફૂટવામાં. પૂરેપૂરા ફૂટી ગયા છે આંબા. એટલે કેરીનું પ્રમાણ રહે પુષ્કળ. જો વાતાવરણ આવું આવું જળવાઈ રહે ને તો બહુ ઠંડી હતી, હજી પણ ઠંડી જ છે. એટલે કોટ કાઢવાનું મન થયું નથી બહુ ટાઈટનું, કારણ કે આજે આખો દિવસ રહી છે ટાઈટ. ત્યારે થયા છે 3:15, પણ કોટ ને ટોપી હજી કાઢી નથી. આવી ગયા છે આંબાના બગીચામાં જોવા માટે. જોઈ લો આંબાનો મોર. ફૂલ ફૂટાવણ. વાતાવરણ પણ ઠંડુ છે. ફૂટતા આવે છે, અમુક ફૂટી ગયા છે, અમુક હજી નાના નાના રોગ ફૂટતા આવે છે. વનની સિઝનમાં જેને જેને કેરી ખાવી હોય કોન્ટેક કરજો, તમને ઘર બેઠા મળી જશે. અહીંયા હોલસેલના ભાવે. છે ને ભાગે વાતાવરણ સારું સારું જળવાઈ રહે. વરસાદ નહીં થાય, વાદળા નહીં થાય તો કેરી થશે. નહીતર તો પછી પોરની જેમ મોંઘી મોંઘી રહે, ઉત્પાદન ઓછું થાય છે અને દર વર્ષે ખાવાવાળા વધતા જાય છે. કેરીનો ભાવ રહીશ વધુ. આખો બગીચો આંબાનો છે, એટલે આખો ફૂટી ગયો. આંબામાં ક્યાંય ડોકું બાકી નથી. ફૂટી ગયું છે, ફૂટતું આવે છે, આવડું છે, આવડું છે, આવડું છે. ક્યાંક નીકળતું આવે છે, ક્યાંક નીકળે પણ છે. તો આંબા લેટ ફૂટ્યા છે 12મા મહિનામાં. નકર તો 10મા મહિનાથી શરૂઆત થઈ જાય, 10, 11. કેરી પણ માર્કેટમાં લેટ આવશે. આંબાનો બગીચો. ને આપણા બાજુમાં તરબૂચની ખેતી કરેલ છે ભાઈ, હું તમને બતાવું. તરબૂચની ખેતી. ડ્રીપ સિસ્ટમથી કરી છે તરબૂચની ખેતી.
હજી તરબૂચ ઉનાળામાં થશે, તરબૂચ ઉગી પણ ગયા. તો ચાલો આજ માટે એટલું. આવજો. જોઈ લે.